નમસ્કાર મિત્રો, નામ વાંચીને બગડી ગયું ને મોટું કારેલાનું શાક. એમાં પણ કાજુ કારેલાનું શાક કેવું બનતું હશે સવાલ થયો ને મગજમાં. 70% ઘરમાં લોકોને આ જ સવાલ થાય છે કે કારેલાનું શાક તો કંઈ ખવાતું હશે. પણ મારી રીતે જો ટ્રાય કરશો તો ડેફિનેટલી 70માંથી 50% લોકોને હું કાજુ કારેલાનું શાક ખવડાવી દઈશ અને ખુશી ખુશી ખવડાવી દઈશ, એ મારી ગેરંટી છે. તો ચલો આપણે જોઈએ કાજુ કારેલાનું શાક કેવી રીતે બને. પહેલાં મેં કઢાઈમાં તેલ, રાઈ અને હિંગ મૂકીને વઘાર કરી લીધેલો છે અને પછી સહેજ મોટી એવી ડુંગળી રાખીને એને કટ કરી લીધેલી છે અને થોડીક 2 મિનિટ માટે એને સોંતળી લીધેલી છે. પછી મેં એમાં પાતળા સુધારેલા કારેલા નાખી દીધેલા છે. આ કારેલાને મેં એમાં તળ્યા નથી. ઘણા ઘરોમાં મેં જોયું છે કે કારેલાને તળી નાખે છે, પણ આપણે અહીંયા તળવાના નથી. કારેલાને સીધા ડુંગળીની સાથે સોંતળવાના જ છે કે જેથી કારેલાનો ટેસ્ટ એમાં ને એમાં જળવાઈ રહે. અને આ કારેલાને મેં કટ કર્યા ત્યારે 2 મિનિટ માટે એમાં મીઠું નાખી અને સાઈડમાં રાખી દીધેલા કે જેનાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય. પણ કારેલાની કડવાશ જો તમે ઓછી ના કરો, મીઠામાં ના નાખો તો પણ ચાલે. આમાં એટલું શાક કડવું નથી લાગતું. ત્યારબાદ મેં કારેલાને 5-1 મિનિટ માટે ચડવા દીધા હતા. ડુંગળી અને કારેલા સાથે સોંતળાઈ ગયા હતા અને થોડીક વાર પછી મેં આવી રીતે બટેકાની ચિપ્સ નાખીને અંદર સોંતળાવા દીધું છે અને આ બધી વસ્તુને મેં ધીમા તાપે ચડવા દીધેલી છે. પછી બટેકાને આપણે ચેક કરી લઈશું કે બટેકા સારી રીતે ચડી ગયા છે કે નહીં. જ્યારે એમ લાગે કે બટેકા ચડી ગયા છે, તેમાં 2 ચમચી લસણ નાખી અને ત્યારબાદ આપણે એમાં કાજુ ઉમેરવાના છે. અને હવે થોડીક વાર માટે આપણે કાજુને ચડવા દઈશું એમાં. પછી આપણે એવું હોય તો થોડી વારે હલાવતા રહેવું, જેથી આપણે આમાં પાણી કશું નાખેલું નથી આપણે, એટલે થોડી વારે ધ્યાન રાખવું કે નીચે શાક ચોંટી ના જાય. પછી આપણે ઢાંકી લેવાનું છે. 2 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા કારેલા સરસ પોચા થઈ ગયા છે અંદર અને બધું શાક વ્યવસ્થિત ચડી ગયેલું છે. પછી હવે મેં એમાં ટોપરાનું છીણ, તલ અને ગોળનો પાવડર નાખેલો છે. આમાં ગોળ પણ સારો લાગે છે, તમે ગોળ જ નાખજો. મારી પાસે ગોળનો પાવડર અવેલેબલ હતો તો મેં ગોળનો પાવડર નાખેલો છે અને ત્યારબાદ બધું વ્યવસ્થિત હલાવી લીધેલું છે. બસ બધાને 2 થી 3 મિનિટ માટે સહેજ ચડવા દેવું. આમ તો હવે ઓલમોસ્ટ બધું ચડી જ ગયું છે આપણા શાકમાં, એટલે હલાવી અને પછી તેમાં આપણા રૂટીન મસાલા જેમ કે મરચું, ધાણા જીરું, ગરમ મસાલો બધું નાખી અને સરખી રીતે હલાવી લેવું. બસ આપણું કાચું કારેલાનું શાક તૈયાર છે કોથમરી નાખીને સર્વ કરવા માટે. તમે આ રેસીપી ટ્રાય કરજો અને વધારે રેસીપી માટે મને ફોલો કરજો. થેન્ક યુ.